સમગ્ર ભારતના તમામ શહેર તેમજ ગામડામાં અયોધ્યાથી આવેલ અક્ષત તેમજ પત્રિકા અને નૂતન રામ મંદિરનો ફોટો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઘરે ઘરે પહોંચાડવામાં આવી રહી છે। વિસાવદર વિશ્વ હિન્દુ પરિષદના હરેશ સાવલિયા, અરવિંદ ગોંડલિયા દ્વારા ઘરે ઘરે અક્ષત વિતરણ કરવામાં આવી રહ્યા છે। આજરોજ પરિષદના કાર્યકર જિગ્નેશ મહેતા દ્વારા કનકાઈ મંદિરે માતાજીને અક્ષત પોટલી તેમજ પત્રિકા અર્પણ કરવામાં આવી હતી। કનકાઈ મંદિરના દેવાંગભાઈ ઓઝા દ્વારા અક્ષત તેમજ પત્રિકાનો સહર્ષ સ્વીકાર કરીને આવનારી 22 જાન્યુઆરીના રોજ કનકાઈ મંદિરે વિશેષ પૂજા અર્ચના કરીને દિવાળી ઉજવશું તેવું મીડિયાને જણાવ્યું છે। કનકેશ્વરી માત કી જય। આજે ગિરિકંદરાઓની અંદર કનકેશ્વરી તીર્થધામની અંદર આપણા ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાનનું નૂતન અને ભવ્યાતિ ભવ્ય ભારત સરકારના માધ્યમથી ઘણા બધા વર્ષો પછી બની રહ્યું છે। આ 22 તારીખે એનું ઓપનિંગ છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, જેપી નડ્ડા સાહેબ તો આજે ત્યાંથી અયોધ્યાથી અમારે અક્ષત પણ અહીંયા માના ચરણોમાં આવ્યા છે, આમંત્રણ પણ મળ્યું છે। તો ખાસ વિશેષ 22 તારીખે આ કનકેશ્વરી તીર્થધામની અંદર પણ એક દિવાળી જેવો માલો કરી અને 84 જ્ઞાતિને જાણ કરી અને ભવ્યથી ભવ્ય ઉત્સવ ઉજવાય રામલલ્લાનો, એ જ માના ચરણોમાં મંગલમય મંગલ કામના। બોલો કનકેશ્વરી માત કી જય।